ગીરના રણ વિસ્તારમાં ઘુડખરનો ત્રાસ છે। રણ આસપાસ આવેલા ગામડાના ખેડૂતો પરેશાન થઈ ગયા છે। ધણાદ ગામ ખાતે 11 ગામના ખેડૂતોએ બેઠક યોજી, જેમાં ડીએફઓ પણ હાજર રહ્યા હતા અને તેમણે પ્રશ્નો સાંભળ્યા। ઘુડખરની સંખ્યામાં તાજેતરમાં વધારો થયો છે તેવું તેમણે કહ્યું। ખેતીમાં રંજાડના પ્રશ્નો સામે આવ્યા છે। ઘુડખરને અભયારણ્ય બાજુ ખસેડવા માટે પ્લાન બનાવીશું। 25,000થી વધારે ખેડૂતો ઘુડખરના આતંકનો ભોગ બન્યા છે, ઘુડખરના ત્રાસનો ભોગ બન્યા છે, કારણ કે આ ઘુડખરો પાકને મોટા પાયે નુકસાન પહોંચાડી રહ્યા છે। ધણાદ ગામની આજુબાજુ કેટલાક ઘુડખર 2-3 પેઢીથી અહીંયા રહે છે અને હાલ એમની સંખ્યામાં વધારો થયેલો છે, એટલે એના લીધે ખેતીમાં થોડા મતલબ રંજાડના પ્રશ્નો આવે છે। તો એ બાબતે એમની જે રજૂઆત હતી એ સાંભળવા આજે આવ્યા હતા અને જે રજૂઆત છે એ અમે સાંભળી છે અને કેવી રીતે આ રંજાડ છે એને આપણે ઘટાડી અને અહીંથી ઘુડખરની કદાચ અભયારણ્ય બાજુ આપણે એને સ્થળાંતરિત કરવા હોય તો એના માટે અમે એક્શન પ્લાન બનાવીશું।